અમરેલીની બેઠક માટે કોંગ્રેસ હાઈકમાન્ડની લીલી ઝંડી આપી દેવામાં આવી છે। અમરેલીથી આલા મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ જેની ઠુમ્મરનું નિવેદન સામે આવ્યું છે। અમરેલી બેઠક માટે હાઈકમાન્ડની લીલી ઝંડી મળી ગઈ છે। સાબરકુંડલા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોં મીઠા કરાવવામાં આવ્યા છે। કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ જેની ઠુમ્મરનું આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે, જેમાં અમરેલી બેઠક માટે હાઈકમાન્ડની લીલી ઝંડી મળી છે। સાબરકુંડલા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોં મીઠા કરાવવામાં આવ્યા છે, તો હાલ કોંગ્રેસી કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। અમરેલી બેઠક માટે કોંગ્રેસ હાઈકમાન્ડની લીલી ઝંડી આપી દેવામાં આવી છે, જેના કારણે કોંગ્રેસ કાર્યકરોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સાબરકુંડલા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોં મીઠા કરાવવામાં આવ્યા છે। ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ જેની ઠુમ્મરનું આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે, જેમાં અમરેલી બેઠક માટે હાઈકમાન્ડની લીલી ઝંડી મળી ગઈ છે। સાવરકુંડલા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસી કાર્યકરોના મોઢા મીઠા કરાવવામાં આવ્યા છે। કોંગ્રેસ કાર્યકરોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ પક્ષ તરફ અને હાઈકમાન્ડ તરફથી મોટાભાગે લીલી ઝંડી મળી ગઈ છે। કાર્યકર્તાઓને એક ઉત્સાહ છે કે આ વખતે ચૂંટણી કોઈ ઉમેદવાર તરફથી નહીં, પણ અમારી જે મુદ્દાઓની લડાઈ છે એના માટે લડવી છે। અમરેલી જિલ્લામાં એક અલગ ઉત્સાહ છે કે આ મુદ્દાઓની ચૂંટણી હોવી જોઈએ, કોઈ પક્ષની ન હોવી જોઈએ। કેન્દ્રની સરકાર રાજ્યની સરકાર કરતા પણ મહત્વનો મુદ્દો અમરેલીના વિકાસનો છે। અમરેલીનો વિકાસ કરવા માટે અમરેલીની પ્રજા ચાહે કોઈ પણ પક્ષની હોય, કોઈ પણ વિચારધારા ધરાવતી હોય, કોઈ પણ યુથ કે સમૂહ સાથે જોડાયેલા હોય, પણ આ વખતે બધા એક થઈને આગળ આવવા માટે તૈયાર છે। એટલે એ ખુશી વ્યક્ત કરવા માટે કાર્યકર્તાઓએ અમે થોડો એકબીજાનો પરસ્પરસનો અભિવાદન ઝીલ્યું હતું।